તમામ દ્રશ્યો આ વિડીયોના માધ્યમથી આપણે બતાવશું. સો જેટલા બી મિત્રો વિડીયોની અંદર જોડાઈ રહ્યા છે, પહેલાં તો ફર્સ્ટ ઓફ ઓલ બધાને અપીલ કરીએ છીએ કે આ વિડીયોને વધુમાં વધુ શેર કરવામાં આવે. શેર એટલા કરવા માટે કરવામાં આવે કે કદાચ તમારા મોકલેલા આ વિડીયોને કદાચ કોઈ એવા લોકો સુધી પહોંચે જે આ કદાચ સૌથી જરૂરિયાતમંદ બાળક છે અને અથવા કોઈ એવા દાતા છે જે અમારા સંકુલના બાળકો માટે મદદ કરી શકે. સો આશા રાખીએ છીએ કે વિડીયોને શેર કરવામાં. હવે જમવાનું શરૂ થઈ રહ્યું છે અને મેનુ પણ બતાવી દઈએ ફટાફટ. મેનુની અંદર શરૂઆત કરવામાં જો આવે તો સરસ મજાનો આજે કેરીનો રસ છે, કારણ કે ગરમીનો મોસમ છે, એની અંદર રસ ખાવાની આખી મજા હોય. સાથે જ મસ્ત મજાની ગરમા ગરમ પૂરી છે, સાથે જ મસ્ત મજાના પાપડ છે. પનીરની સબ્જી છે, રાઈસ છે અને દાળ છે. તો ભોજન શરૂ થઈ ગયું છે. કોણ ભાઈ આજે કોણ આવ્યું? તું આવ્યો આજે? શું નામ તારું? હે કઈથી આવ્યો બેટા તું? વેજોદરી, તાલુકો તળાજા, જિલ્લો ભાવનગર. તારા ઘરમાં કોણ કોણ છે બેટા? મમ્મી પપ્પા નહીં? દાદા કાઢ્યા છે? કોની જોડે રસ તું? એવું છે. તું કઈથી આવ્યો બેટા? તાર ભાઈ છે. બીજું કોણ આવ્યું આજે? તું આવ્યો? કઈથી આવ્યો બેટા? બોરસદથી આવ્યો. કયા ધોરણમાં આવ્યો? નવમામાં. કોણ તારા ઘરમાં કોણ કોણ છે? મમ્મી પપ્પા નહીં તારા? મમ્મી છે, પપ્પા નહીં. આજે આવ્યો તું? કઈ આવ્યો? ક્યારે આવ્યો? આજે કોણ આવ્યો? આજે યસ, તું આવ્યો આજે? કઈ આવ્યો બેટા તું? ખડોદી. તાલુકો? ખંભાત. તમારા ખંભાત વાળો ભાઈ, વાહ. ખંભાતમાં મય પછી ઉભા હતા ખબર છે ચૂંટણીમાં? શું આપણું નિશાન શું હતું? ગ્લાસ હતો. વાહ, શું વાત છે. કોણ આવ્યું બીજું આજે? એટલે તું આવ્યો આજે? કઈ આવ્યો બેટા તું? વડોદરાથી આવ્યો. તો કયા ધોરણમાં આવ્યો બેટા એડમિશન? 8માં. કોણ તારા ઘરમાં કોણ કોણ છે મારા છોકરા? બા છે, મમ્મી છે, પપ્પા નહીં? પગ તૂટી ગયો છે. અચ્છા, કોઈ ચિંતા નહીં, કોઈ ટેન્શન નહીં લે બેટા. કોણ છે બીજું? કોણ છે આજે? તું આવ્યો બેટા? કઈથી આવ્યો તું? સિહોલ, જિલ્લો આણંદ. તું? ચોટીલા વાળા ભાઈ, સુરેન્દ્રનગર. કોણ આવ્યો આજે? વાહ, તું આજે આવ્યો? શું નામ બેટા તારું? પરમાર જૈનિશ. તાલુકો? વિરાટનગર. તાલુકો વિરાટનગર ક્યાં હોય? નવો તાલુકો બનાવ્યો સરકારે? અમદાવાદ. કયા ધોરણમાં? 10માં આવ્યો બેટા. કોણ તારા ઘરમાં કોણ કોણ છે? મમ્મી પપ્પા નહીં? પપ્પા કઈ ગયા? ઓફ થઈ ગયા. 10માં આવ્યો તું? મમ્મી શું કરે છે? હેન્ડીકેપ છે? અચ્છા, મમ્મી બી હેન્ડીકેપ છે, પપ્પા છે જ નહીં. પણ તારે ભણવાનું છે ને આગળ? પરિસ્થિતિ અઘરી હોય પણ અહીંયા તું રહીશ 10-12 વર્ષ તો કદાચ તારી મમ્મીની જિંદગી બદલાશે. એટલે કદાચ શરૂઆતના દિવસોમાં ગમે કે ના ગમે તારે અહીં રહેવાનું છે, બરાબર ને? કોણ આવે બીજું? કોણ આજે નવું? શું નામ બેટા તારું? હે? કીર્તન બામણિયા. કઈથી આવ્યો બેટા તું? તાલુકો ગરબાડા, જિલ્લો દાહોદ. તારા ઘરમાં કોણ કોણ છે બેટા? તું, તારા દાદા અને તાર બુન. મમ્મી પપ્પા કઈ ગયા? હે? એ શું કરે છે? ક્યાં આગળ છે? તાર મમ્મી છે? તાર મમ્મી નહીં ને? ક્યાં છે મમ્મી? ક્યાં છે? ઓફ થઈ ગયા? જતા રહ્યા બીજે? શું થયું બેટા? ઓફ થઈ ગયા. મમ્મી પપ્પા છે. પપ્પા ક્યાં શું કરે છે? એ કે બહાર રહે છે? તારી જોડે નહીં રહેતા? તારી જોડે નહીં રહેતા? મળવા આવે ક્યારેક ક્યારેક. તું કોની જોડે છું? દાદા જોડે. પપ્પા ક્યાં રહે છે? પપ્પાએ નવા લગ્ન કરી લીધા? નવા લગ્ન કર્યા પપ્પાએ? હા. શું બેટા તારું નામ? તાલુકો? વિછિયા. ઓકે, અમરેલી. કોણ આવી બીજું આજે? તું આજે આવે? કદી આવે બેટા તું? વડોદરા. કયા ધોરણમાં આવ્યો? 7માં. તારા ધોરણમાં તારા ઘરમાં કોણ કોણ છે બેટા? બા, દાદા ને પપ્પા. મમ્મી નથી? ક્યાં ગયા મમ્મી? બીજા લગ્ન કરી લીધા? કઈ ચિંતા નહીં કરવાની આપણે, અને આપણે આગળ વધવાનું. હા ને, નામ બનાવવાનું બેટા. તું આજે આવ્યો? કદી આવ્યો તું? વડોદરાથી. કયા ધોરણમાં? 8માં. તારા ઘરમાં કોણ કોણ છે? મમ્મી એકલા જ છે, પપ્પા નથી? ક્યાં ગયા પપ્પા? ક્યાં ગયા? ઓફ થઈ ગયા છે. ઓકે બેટા. તું આજે આવ્યો? હા તો હા, શું કા કરો છો? તું આવ્યો બેટા? તારું નામ શું? તડવી વિરેન. કઈથી આવ્યો? ડભોઈથી આવ્યો? વડોદરાથી. કયા ધોરણમાં?
સાતમામાં. તારા ઘરમાં કોણ કોણ છે બેટા? મમ્મી પપ્પા છે, પણ પપ્પાને એક્સિડન્ટ થયો એટલે પગમાં અને હાથમાં વાગ્યું છે ને એમને કામ નહીં થતું. એટલે કામ નહીં થતું, બેડ ઉપર જ રહેશે. ક્યારે એક્સિડન્ટ ક્યારે થયો બેટા? એક્સિડન્ટ નહીં ખબર. નહીં ખબર? બહુ ટાઈમ થાય બેટા, તને યાદ નહીં? બેડ ઉપર જ રહેશે. મમ્મી કામ કરે? મમ્મી શું કરે? બંગલે કામ કરવા જાય બેટા. તાર બંગલોનું કામ બંધ કરાવવું છે ને? તાર મમ્મીનું કામ બંધ કરાવવું છે ને? તેના માટે શું કરવું પડે? તાર મહેનત કરવી પડે, ભણવું પડે. બરાબર, ભણજે. ભણીને આગળ વધીશું તાર મમ્મીનું પછી મહેનત કરવાનું બંધ થઈ જશે, હે ને? કોણ બીજું કોણ આવ્યું છે? તું ક્यों हाथ खड़ा कर रहा है? तू तो कब से आया है? કોણ આવ્યું બીજું? તું આવ્યો? કઈ દે બેટા? ભાદરણ. કયા ધોરણમાં? 9મા ધોરણ. 9મા. તારા ઘરમાં કોણ છે? મમ્મી નથી. મમ્મી નથી, પપ્પા એકલા જ છે. મમ્મી ક્યાં ગયા? ઓફ થઈ ગયા. કેટલા વર્ષ થયા? વર્ષ થઈ ગયું. ઓકે. હા બારોટ સાહેબ, મજામાં છો સાહેબ? તબિયત પાણી બધું બરાબર છે સાહેબ? ટી શર્ટ બીશર્ટ પહેરવા આવજો. કોણ આવ્યું આજે? अरे गोली, जेठा अंकल कहाँ पे? गोली वो जेठा अंकल अभी वो ऊंधियों खा रहे हैं। वीरे भाई की फीस बाकी है तुम्हारी? वो कल वो बोलूंगा पापा को दे देंगे। पापा को दे देगा? तेरा पापा को बोलना मोबाइल लेके आए, iPhone 15. સો થેન્ક યુ સો મચ. અને આજના જેટલા બી મિત્રો અમારા વિડીયો જોઈ રહ્યા છે દરેકને અપીલ કરીએ છીએ વિડીયોને ખૂબ શેર કરે. અને અત્યારનું જે મેનુ છે ફરીવાર તમને મેનુ બતાવી દઈએ. મેનુમાં છે સરસ મજાનો રાઈસ છે, દાળ છે, પાપડ છે, પછી પનીરની સબ્જી છે મસ્ત મજાની, સાથે કેરીનો રસ છે અને મસ્ત મજાની પૂરી છે. સો આજના જે ભોજનના દાતાઓ છે ખુમાનસિંહ કાંતિભાઈ ગોહેલ, જેઓ મૂળ ગોરેલના છે બોરસદના, અને મેહુલભાઈ કનુભાઈ સોલંકી, જેઓ મૂળ ખંભાતના છે, કંસારી પણ હાલ નડિયાદ રહે છે. સો બંને દાતાઓનો અમે બહુ બધો આભાર માનીએ છીએ. થેન્ક યુ સો મચ. તમારા સાથ અને સહકારથી સંકુલના બાળકોને સરસ મજાનું આજનું ભોજન મળી રહ્યું છે. સો વિડીયોને ખૂબ શેર કરજો અને કેવો લાગી રહ્યો છે કોમેન્ટ બી કરતા રહેજો. અમારી પ્રવૃત્તિ તમને જો ગમતી હોય તો અચૂકથી તમારા વિચારો પણ અમને કોમેન્ટની અંદર જણાવજો. અમે ફ્રી ટાઈમની અંદર તમારી કોમેન્ટો વાંચશું અને એ વિચારો પર કંઈક તમારો જો સલાહ સૂચન હોય તો ચોક્કસથી અમે અમલ કરવાનો પ્રયત્ન પણ કરશું. તો અમારી મોનિકા આવી ગઈ છે આજે. શું મોનિકા? મોનિકા મસ્ત મજાની બુંદી લાવી છે. શું લાવી બુંદી? કેટલી લાવી હતી? કિલો? કેટલી લાવી હતી? 500 ગ્રામ પતી ગઈ તો બીજી લીધા આવજે. હા સો ઈશા મૂકીને આવો, પછી તમારે લાઈવ કરવાનું છે. સો મહેમાન સાથે પણ તમને પરિચય કરાવીએ. બહુ બધા મહેમાન બી આવ્યા છે. મેહુલભાઈ આવ્યા છે મારા. મેહુલભાઈની થોડા દિવસ પહેલા એનિવર્સરી ગઈ ભાઈ. વાહ મારા ભાઈ વાહ. તમારી જોડી ખૂબ આગળ વધે, ખૂબ હંમેશા બંને ખુશ રહો, હંમેશા હસતા રહો. સો આ છે મારા મેહુલભાઈ, જે મૂળ ખંભાતના છે. મેહુલભાઈ વોટ આપવા ગયા હતા? હા તો કોને આપ્યો મારે પૂછવું નહીં. સો મેહુલભાઈ અમારા ખંભાત કંસારીના છે, જેઓ હાલ નડિયાદમાં રહો છો ભાઈ. શું કરો છો મેહુલભાઈ? હું આઈટી કંપનીમાં જોબ કરો છો. બેન તમે? વાહ, લવ મેરેજ છે? કંપનીમાં તો નોકરી કરતા હતા ને? જો ભાઈ દોરા લો, આવું હોય ખંખાત નોકરી કરતા આવું થાય. પણ બહુ બધી શુભેચ્છાઓ મેહુલભાઈને અને બેનને. ખૂબ આગળ વધો અને ખૂબ હંમેશા ખુશ રહો. અને પહેલાં તો તમારો બહુ બધો આભાર માનીએ છીએ કે તમે સંકુલના બાળકો માટે સરસ મજાનું યોગદાન આપ્યું છે. અને કયા બાળકો જમી રહ્યા છે કદાચ તમે ફીલ કરી રહ્યા છો. સો આશા રાખીએ દરેક એનિવર્સરી તમારી અમારા સંકુલમાં ઉજવવામાં આવે. થેન્ક યુ. બહુ બધી શુભેચ્છાઓ બેન. સો બીજા પણ મહેમાન આવે છે. કઈ દે આવ્યા બેન તમે? ગોરેલથી આવ્યા છો. સો ગોરેલથી બેન કઈ દે આવ્યા તમે? કામ કરી રહ્યો છો તમે? ગોરેલ શું કરો છો તમે? બીએડ કરો છો? ભણવાનું ચાલુ છે? વાહ. બેન ગોરેલની અંદર છે. બેનનું નામ શું? પ્રિયાબેન. વાહ થેન્ક યુ. પદ્માબેન. વાહ. સો બીજા બી એક મહેમાન આવ્યા છે, યુકેથી આવ્યા છે. એમની સાથે આપણે વાતો કરીશું. હા બેન, ઇન્ટરવ્યુ માટે તૈયાર થઈ જાઓ. ઘણા બધા સવાલો આવી રહ્યા છે તમારે. શું બેન તમારું નામ શું? ગૌરીબેન. ગૌરીબેન યુકેમાં કારો છો? જો કોઈને બી યુકે જવું હોય તો ગૌરીબેન હેરોમાં છે, એ ટિકિટના પૈસા બી મોકલી આપશે એવું કહેવાનું છે? નહીં કહેવાનું? અચ્છા સોરી, એવું નથી કહેવાનું. પણ ખાલી તમારે જો હેરોની અંદર કંઈ કામ હોય તો ચોક્કસ ગૌરીબેનનું કહેજો. અને ગૌરીબેન મૂળ ગોરેલના છો? અને કેટલા વર્ષથી યુકેમાં છો? જેટલા બી લોકોને યુકેની અંદર કામ હોય એ મહેરબાની કરીને ફોન ના કરતા, કેમ કે ગૌરીબેન યુકેમાં નથી રહેવાના, કેનેડા જતા રહેવાના છે. બરાબર. સો થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર તમારો. શું નામ તમારું? ચિરાગભાઈ. તમારું નામ? કુમાનસિંહભાઈ. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર. તમારું નામ? સંજયભાઈ. તમે બી ગોરેલના છો? સો આખી ગોરેલની ફેમિલી બધી આવી છે. બધાનો બહુ બધો આભાર માનીએ છીએ કે સંકુલના બાળકો માટે સરસ મજાનું યોગદાન આપ્યું છે. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર તમારો. તો આશા રાખી આવી રીતે અમારા સાથે જોડાયેલા રહો. અને બેન કેનેડાથી બી તમે પાછા આવજો. સો શેર કરતા રહેજો વિડીયોને. અને બહુ બધી વાતો કરવી છે તમારી બધાની સાથે. આજે ઘણા બધા નવા બાળકો પણ આવ્યા છે. તમે પણ તમારા આસપાસ વિસ્તારની અંદર એવા કોઈ બાળકો હોય જે ભણવા માગે છે પણ એમના મમ્મી નથી અથવા પપ્પા નથી, અને જે માની લો કદાચ કોઈ હાયર એજ્યુકેશનની અંદર છે, 11th માં છે, 11th સાયન્સ લેવા માગે છે,
બીકોમ કરવા માગે છે, BA કરવા માગે છે, MA કરવા માગે છે, MCOM કરવા માગે છે, LLB કરવા માગે છે, PDC કરવા માગે છે. સો એવા તમામ બાળકો જેમના મમ્મી પપ્પા પણ કદાચ હોય તો એમને પણ અમે આવકારીએ છીએ. પૈસાના લીધે તમારું ભણતર પૂર્ણ ના કરશો, અમે તમારી સાથે છીએ. ફક્ત સાથે નથી, તમને પૂરી ખાતરી આપે છે કે તમારું ભણતર જ્યાં સુધી પૂર્ણ ના થાય ત્યાં સુધી તમામ તમારી ફીઝની ખર્ચની ઉઠાવવાની જવાબદારી, રહેવાનું, જમવાનું, ભણવાનું તદ્દન નિઃશુલ્ક છે. તમારા માટે પ્રોપર વ્હીકલની પણ વ્યવસ્થા છે. તમે જે કોલેજની અંદર અમારા ખેડા જિલ્લાની અંદર એડમિશન લેશો તેની ફી પણ અમે ભરશું. તમારા આવવા જવા માટે ગાડી અને બસની પણ વ્યવસ્થા છે. રહેવાનું, જમવાનું તો આપણા સંકુલની અંદર છે જ. તમે જ્યાં સુધી ભણવા માગો છો, બસ એક જ અમારો લક્ષ્ય છે કે તમારા પૈસાના લીધે તમારું એજ્યુકેશન છે એ અડધું ના થાય. સો અમે તમારી સાથે છે. તો એવા પણ બાળકો મોકલી આપજો. સો હવે ઈશાને આપીએ છીએ. ઈશા તમારી સાથે વાતો કરશે. સો ઈશા સાથે તમે થોડો સંવાદ કરો. ઈશા તમારા બધા સાથે ઘણી બધી મજાની વાતો કરશે. નમસ્કાર મિત્રો, કેમ છો બધા મિત્રો? મજામાં છો? ઘણા દિવસો બાદ અને વેકેશન શરૂ છે એટલે ઘણા જૂની સંખ્યા પણ આવી નથી અને નવી સંખ્યાનું પ્રમાણ પણ ખૂબ વધતું રહ્યું છે. અને બાપુનું સપનું હતું 1100ની ઉપર બધા બાળકો, ગરીબ બાળકો છે જેને મમ્મી પપ્પા નથી એવા બાળકોને ભણાવવાનું. તો એ સપનું ધીરે ધીરે તમારા બાપુના જે સપોર્ટર મિત્રો છે, અમને જે પસંદ કરે છે, અમારા કામને જે પસંદ કરે છે તે મિત્રોનો ખૂબ ખૂબ આભાર કે બાપુનું જે સારું એવું કાર્ય છે જેની અંદર તમે બધા મદદ કરો છો. અને અમને ખૂબ મજા આવે છે કે જ્યારે કોઈ વ્યક્તિ કોઈક એવા બાળક વિશે વિચારે કે જે બાળકની પરિસ્થિતિ પહેલેથી ખૂબ ગંભીર હોય છે, નાનપણથી તેને દુઃખ જોયું હોય છે ને એવા બાળકોની મદદ કરે છે, ત્યારે અમને ખૂબ આનંદ થાય છે. અને બાપુ પર પણ મને ગર્વ થાય છે કે અમારી માટે આટલું બધું કરે છે. તો અમારે પણ ફરજ હોય છે કે મોટા થઈને એમને એમનું જે સપનું છે એ અમારે પૂરું કરવું હોય. તો બાપુને પણ આભાર માનું છું કે અમને આવી સારી રીતે મદદ કરે છે. તો ચલો કોઈ બીજા બાળકો જોડે પણ સારી વાતચીત કરીએ આપણે. શું નામ છે દીદી તમારું? કિંજલ. કિંજલ કયા ધોરણમાં ભણો છો? 9માં. કેટલા માર્ક્સ આવ્યા 8માં? પાસ થઈ ગયા? હા, 86%. 86% સારું. કે શું છે જમવામાં? રસ, પૂરી, પનીરનું શાક, પાપડ અને દાળ ભાત. છે. એક સવાલ પૂછું, તમારું સપનું શું છે? મોટા થઈને શું કરવું છે? હજુ સોચવાનું છે. હજુ વિચારશો? હા. કદાચ વિચારતા કેટલો ટાઈમ લાગશે? વર્ષ? 2 દિવસ. 2 દિવસ? તો 2 દિવસ પછી હું તમને પૂછીશ. ઓકે? હા. નીચે ના જોઉં હું તમને બી પૂછીશ જ. કેવું છો? મજા? બસ મજામાં. ગમે છે? જમી રહ્યા છે. આ બહુ ગમે છે. શું ડ્રીમ છે તમારું? ટીચર બનવાનું. ટીચર બનો? એટલું ધીમેથી કેમ બોલો છો? બસ નહીં, સિક્રેટ છે ને બહુ મને બહુ ગમે છે. ઓ રિયલી બહુ જ. કૃષ્ણા બોલો. તમે તો ચાવી લઈને ફરો છો ને? એટલે ઉપર તાળું મારીને આવી છે. તાળું મારીને આવ્યું. કેમ છો? મજામાં? હા. કેવું છે? સારું છે. ચલો, તમારે આઈ થિંક વરસ થઈ ગયા છે સંકુલ આવ્યા, તો સંકુલ વિશે થોડું ઘણું જણાવશો? એટલે પકડ્યા. અને સંકુલ વિશે તારો વરસ થયો છે એટલે વરસનો સારો અનુભવ છે તારે પાસે? હું આ સંકુલમાં વરસથી રહું છું. સંકુલ સારું છે. ગરીબો બાળકો ભણે એટલે મા બાપ વગરના બાળકો અહીં બધા ભણે છે. બાપુ પણ સારું રાખે છે, ભણાવે છે. તને ગમે છે? હા. તમે કોણ કોણ? શું? તમે કેટલા જણા છો તમારા ઘરેથી? ઘરે પપ્પા, દાદા દાદી અને અહીં કોણ ભણે છે? એટલે 2 ભાઈ ને હું 1 બેન. હા. ગમે છે? હા. પાક્કું. પછી તું જતી રહી તો અડધું વર્ષ છોડી? નહીં જાઉં. નહીં જાઉં? ના. શું ડ્રીમ છે તારું? ડોક્ટર બનવાનું. ડોક્ટર બનવાનું છે. તો પછી 11th 10th પછી સાયન્સ લેવું પડશે ને? 11th? हाँ. मुस्कान दी, आपसे थोड़ी बातचीत हो जाए? क्यों नहीं, हो जाए. मैं क्या बोल रही हूँ, अपना पापा बहुत मेहनत करते हैं हमारे लिए, तो हमारा फ़र्ज़ क्या होता है कि पापा को किस तरीके से हम इसको मतलब उसको खुश कर सके, उनके भी कई इच्छाएं होगी, उनके भी लगता होगा मुझे भी मेरे परिवार के साथ टाइम स्पेंड करना है, लेकिन ऐसे कम लोग होते हैं जो अपने परिवार को भी चाहते हैं और दूसरों की मदद करना भी चाहते हैं. इन लोगों के बारे में आप क्या बताओगे? इन लोगों के बारे में ये बताना चाहूँगी, जैसे कि पापा हम लोगों से तो ज़्यादा उम्मीद नहीं रखते. फर्स्ट ऑफ ऑल
वो ना बिना उम्मीद के, बिना किसी फ़ायदे के यहाँ सर्वसम्मत से मत चलाते हैं। इन बच्चों का भविष्य चाहते हैं ताकि ये पढ़ लिखें और ऐसा कोई काम ना करे, क्योंकि इस वक्त उनके नाम के पीछे सिर्फ और सिर्फ मिस्टर महिपत सिंह चौहान का नाम है।